ખેડબ્રહ્મા તાલુકો અને શહેર રામના નામની ભક્તિમાં રંગાયું। 22મી તારીખે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ખેડબ્રહ્મા શહેર અને તાલુકામાં દીપોત્સવ ઉજવાશે અને દિવાળી જેવો માહોલ ઉભો કરાશે। 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે, ત્યારે સમગ્ર દેશમાં ધાર્મિક મોજું ફરી વળ્યું છે। અગાઉથી લોક જાગૃતિ લાવવાના આશયથી ખેડબ્રહ્મા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સનાતન ધર્મ પ્રેમીઓ દ્વારા સંદેશો આપી રહ્યા છે, જે અંતર્ગત તારીખ 22 જાન્યુઆરીના રોજ ખેડબ્રહ્મા શહેરમાં મોટી માત્રામાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરી દેવાનું છે, જે અંતર્ગત ખેડબ્રહ્મા શહેરના વાસના રોડ ઉપર આવેલા હનુમાન મંદિરે તારીખ 22મી જાન્યુઆરી રામધૂન, હનુમાન ચાલીસા, મહાઆરતી, પ્રસાદ, દીવડા અને આતશબાજીના કાર્યક્રમ યોજવાના છે, જેને સાંજે 7 વાગે શ્રી રામની મહાઆરતી થશે। આ ઉપરાંત રામ યજ્ઞ તેમજ સુંદરકાંડનું પાઠનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે યજ્ઞ કરાશે અને ખેડબ્રહ્મા શહેરને હાઈવેને રોશનીથી શણગારવામાં આવ્યું છે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે ખેડબ્રહ્મા સ્થિત અંબિકા માતાજીના મંદિરમાં યજ્ઞ યોજાશે। રિપોર્ટિંગ બાય ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા। આથી ખેડબ્રહ્માના તમામ વેપારીઓ, નાના લારી ગલ્લાવાળાને જણાવવાનું કે આપણા વેપારી એસોસિએશનના પ્રમુખ શ્રી ગગાભાઈ ચાવલાએ જે વૈશ્વિક બંધનું આપણને વેપારીઓને જાણ કરેલ છે, તો પોતપોતાના ધંધા રોજગાર તારીખ 22ના રોજ બંધ રાખી અને આપણે સરદાર ચોકની અંદર રામધૂન છે એ રામધૂનમાં હાજરી આપશો અને અયોધ્યા માટે આપણાથી જે થાય એ કરવાનું છે। રામધૂન રાખજો, પોતાની ઘેર 22 તારીખના સાંજના દીવા પ્રગટાવજો, ફટાકડા ફોડજો, મીઠાઈ વેચજો। જે રામ પધાર્યા હતા અને અયોધ્યાની પ્રજાએ જે કાર્ય કર્યું હતું એ કાર્ય આપણે 500 વર્ષે એટલે કે તારીખ 22ના રોજ કરવાનું છે। તો સર્વ વેપારી ભાઈઓને નમ્ર નિવેદન કે આપણા પ્રભુ અયોધ્યા પધારી રહ્યા છે, 500 વર્ષે પોતાનું ઘર એમને મળે છે, તો આપણે આપણા ઘરે રહી અને એમને પ્રાર્થના કરશું અને આપણે વૈશ્વિક બંધ રાખીશું। જય શ્રી રામ।